હલો ફ્રેન્ડ, આજે આપણે આ બંને બુકનો રિવ્યૂ આની પહેલાં આપણે કરેલો છે. તો તેના માટે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે આ બંને બુકમાંથી કઈ બુક લેવી, કારણ કે આ બંને બુક છે સામાન્ય વિજ્ઞાનની બુક છે, તમે જોઈ શકો છો. અને જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન આ ત્રણેય વિષય જે છે એ આ બંને બુકમાં કવર કરવામાં આવેલા છે. અને અહીંયા તમે જોઈ શકો છો એનસીઈઆરટી, જીસીઈઆરટી એવી રીતના આ બુક છે. તો આમાં આટલા પ્રકાશનનો સમાવેશ કરવામાં આવેલો છે. અને આમાં એવું કંઈ નથી લખેલું, આમાં સામાન્ય વિજ્ઞાન કરીને લખેલું છે, ત્રણેય વિષય આપેલા છે. અને આ એક બીજી બુક છે સામાન્ય વિજ્ઞાન વન લાઇનર અને એમસીક્યુ વાળી, તો આ આની જોડે ફ્રીમાં આપવા આવે છે. આ બુકની જોડે આ બુક નાની બુક ફ્રીમાં આપવામાં આવે છે. ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું, અહીંયા તમે જોઈ શકો છો. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે આ બંનેમાંથી કઈ બુક લેવી, જે બુક લેવા માગે છે સામાન્ય વિજ્ઞાનની. તો એમાં તમને ખાસ કરીને એક પહેલો ટોપિક તમને જણાવી દઉં. આ બંને બુકમાં જે છે એ મેં સરખાવેલી છે અને અમુક ચેપ્ટર પણ મેં અંદર જોયેલા છે. આગળ પણ તમને વિડીયોમાં થોડાક બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે. એક ચેપ્ટર તમને બતાવીશ એટલે તમને ડિફરન્સ પણ ખબર પડી જશે. પણ મારા મત મુજબ છે એ આ બંને બુકમાં જે છે એ કન્ટેન્ટ મેક્સિમમ બધું સરખું છે. અમુક ચેપ્ટર જે છે એમાં અમુક ટોપિકમાં આ બુકમાં 2-3 લાઇન વધારે આપેલી છે, અથવા આ બુકમાં 2-3 લાઇન વધારે આપેલી છે અમુક ટોપિકમાં, અને અમુક ટોપિકમાં આમાં આપેલી છે. એવી રીતના આપેલું છે. આમાં એમસીક્યુ આપેલા છે, આમાં વન લાઇનર પ્રશ્નો આપેલા છે, અને આમાં અલગથી આપેલા છે. વન લાઇનર અને એમસીક્યુ માટેની આ અલગથી બુક આપવામાં આવેલી છે. આ ખાલી બેઠી જે તમે કહી શકો કે થિયરી ટાઈપ જ આપેલું છે. આખી બુક તમારે રીડ કરવાની છે. અને આમાં ચેપ્ટર પૂરું થાય ત્યારે એમસીક્યુ અને વન લાઇનર પ્રશ્નો આ બુકમાં આપવામાં આવેલા છે. બંને બુકમાં ટોપિક તો સેમ જ છે. જે સામાન્ય વિજ્ઞાનના જે બધા ટોપિક આવે છે એ બંને બુકમાં કવર કરવામાં આવે છે. બીજું તો કે જે છે એ તમે અહીંયા જોઈ શકો છો, આ બુકમાંની અને આ બુક બંનેની પ્રાઇસમાં થોડોક ડિફરન્સ છે. આમાં જે છે એ આ બે બુક આપવામાં આવેલ છે એટલે આનો પ્રાઇસ થોડીક વધારે છે. અહીંયા તમને પ્રાઇસ બતાવી દઉં. 520 રૂપિયાની પ્રાઇસ છે અને આ બુકની પ્રાઇસ છે એ 650 રૂપિયા પ્રાઇસ છે. આની જોડે આ બુક ફ્રીમાં આપવામાં આવે છે. તો અહીંયા જે છે એ તમને જણાવી દઉં કે ડિસ્કાઉન્ટ સાથે મેક્સિમમ આ બંને બુકમાં જે છે એ 50 રૂપિયાનો કદાચ ડિફરન્સ થતો હોય છે. પણ હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એ વિચાર કરતા છે કઈ બુક લેવી. તો મારા મત મુજબ બેમાંથી કોઈ બુક તમે ન લીધી હોય, તમે પહેલી વખત બુક લેવા માગો છો, તો તમે આ બુક લેજો સામાન્ય વિજ્ઞાનની. ભલે આમાં 50-60 રૂપિયા કદાચ તમારે વધારે દેવા પડે આ બુક કરતાં, પણ આ બુક સારી છે. આ બુક તમે લઈ શકો છો, કારણ કે આમાં જે છે એ ડિફરન્સ એ છે કે આમાં જે ઓનલાઈન પ્રશ્નો આપેલા છે ચેપ્ટર પૂરું થાય ત્યારે સામાન્ય વિજ્ઞાનની બુકમાં, એમાં 20 થી 25 જેટલા આપેલા છે. અને આમાં અલગથી ઓનલાઈન પ્રશ્નો આપેલા છે એક ચેપ્ટરમાં. તો કે એ મેક્સિમમ વધારે જ વન લાઇનર આપેલા છે. આમાં કોઈ પણ એક ચેપ્ટર હોય તો આમાં 30 થી 40 વન લાઇનર પ્રશ્નો આપેલા છે. પૂછાયેલા એમસીક્યુ આમાં પણ છે અને પૂછાયેલા એમસીક્યુ આમાં પણ છે. વન લાઇનર પ્રશ્નો જે છે બંનેમાં જે છે આવી રીતના ડિફરન્સમાં છે. અને બીજું તો કે મહાવરા માટેના અલગથી અભ્યાસ માટેના પ્રશ્નો આમાં પણ આપેલા છે અને આમાં પણ આપેલા છે. પણ આ બુકમાં જે છે આ 4 ટોપિક તમે જોઈ શકો છો: અવકાશ વિજ્ઞાન, સંરક્ષણ, પર્યાવરણ અને કોમ્પ્યુટર. આમાં અલગથી એમસીક્યુ અથવા વન લાઇનર પ્રશ્નો આપેલા છે, એ તમે જોઈ શકો છો. આપણે આ બુકનો અલગથી રિવ્યૂ પણ કરેલો છે, એ તમારે જોવો એ પણ તમે જોઈ શકો. અહીંયા તમે જોઈ શકો એન્વાયરમેન્ટના જે ટોપિક આપેલા છે એ આ બુકમાં બધી વધારાની માહિતી આપવામાં આવેલી છે, જે આ બુકમાં નથી. બીજું તો કે ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહેતા છે કે આ બંને બુકમાંથી અમે પહેલાં આ બુક લઈ લીધી, યુ આપની સિદ્ધિ સામાન્ય વિજ્ઞાનની બુક અમે લઈ લીધેલી છે, તો આ બુક અમારે લેવી કે ન લેવી. તો આ બુક તમારે લેવાની જરૂર નથી. અને જે વિદ્યાર્થી મિત્રો આ બુક લીધેલી હોય એને આ બુક લેવાની જરૂર નથી, કારણ કે બંનેમાં કન્ટેન્ટ સેમ જ છે. હું તમને એક ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવી ગયો છે. અને આ વિડીયો પરથી તમને એ પણ ખબર પડી છે તમારે કઈ બુક લેવી. તો કે મારા મત મુજબ તમારે આ બુક લેવાની જરૂર છે. સામાન્ય વિજ્ઞાનની આ બુક તમે લઈ શકો છો, જે આ ફોટાવાળી છે ગ્રીન, એ તમે લઈ શકો છો. હવે એક ચેપ્ટર તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે કે બંનેમાં શું ડિફરન્સ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે આમાં જે છે બંને બુક છે એમાં શું ડિફરન્સ છે ખબર પડી જશે. તો અહીંયા તમે જોઈ શકો બીજું ચેપ્ટર છે સજીવોની લાક્ષણિકતાઓ અને સજીવોમાં વિવિધતા. તો અહીંયા હું તમને બતાવું, તમને ખ્યાલ આવી જશે કે બંનેમાં કન્ટેન્ટ કેટલું સેમ છે. અહીંયા તમને ખાસ જણાવી દઉં, અહીંયા કોઈ પણ પ્રકાશનનો અથવા આપણે એ કંઈ વિરોધ નથી કરતા. આમાંથી વિદ્યાર્થીને ફાયદો થાય કે જેથી કરીને બંને બુક ન લે, અથવા એક બુક લીધી લે બીજી બુક ન લે, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો બંને બુક લેશે પછી ખ્યાલ આવશે કે બંને બુકમાં કન્ટેન્ટ સેમ જેવું જ છે. અહીંયા તમને 2 થી 3 પેજ બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે. કારણ કે હું તમને કહું એમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું લેશે કે આમાં ઘણી ભૂલ છે અથવા એવું લાગે, તો તમે તમે પણ જાતે જોઈ શકો છો. એટલે તમને જાતે કરીને ખ્યાલ આવે કે આ બુકમાં બંનેમાં સેમ જ કન્ટેન્ટ આપેલો છે. જોઈ શકો છો આમાં પણ એ જ ચેપ્ટર છે સજીવોની લાક્ષણિકતા અને સજીવોમાં વિવિધતા. અહીંયા તમે ટોપિક જોઈ શકો છો. ટોપિક શરૂઆતમાં ત્યાંથી શરૂ થાય છે, સજીવોની લાક્ષણિકતાઓ, સજીવોની લાક્ષણિકતા. આમાં જે આપેલું છે એ અહીંયા તમે જોઈ શકો છો. ટૂંકમાં આપણે કહી શકીએ આખા પેજમાં આપેલું છે, અને આમાં જે છે એ શોર્ટમાં આવી રીતના આપેલું છે એક. અને આમાં અક્ષર થોડાક સ્મોલ થઈ ગયા છે, નાના, અને આમાં અક્ષર સેમ છે, પણ જે છે અહીં તમે જોઈ શકો છો લાંબી રીતના આપેલું છે, અને આમાં શોર્ટમાં આપેલું છે.
અને આ બુકમાં એ ફાયદો છે કે આ બુકમાં ઘણું ખરું જે છે એ પેજમાં સારી એવી અહીંયા તમે જોઈ શકો છો સ્પેસ આપેલી છે, એટલે તમારે કંઈ એડ કરવું હોય તો આ બુકમાં તમે એડ કરી શકો છો. જેમ કે આ ટોપિક જે છે આમાં તમારે કંઈ ખૂટતું હોય તો ઉદાહરણ એવું કંઈ લખવું હોય તો આમાં તમે લખી શકો છો. આ બુકમાં એટલી સ્પેસ નથી, કારણ કે આમાં જે છે ઝીણા ઝીણા અક્ષરમાં છે અને આવી રીતના બંને પાર્ટમાં બનાવવામાં આવેલી છે બુક, એટલે આમાં સ્પેસ તમને ઓછી મળશે. આમાં તમને સ્પેસ વધારે મળશે. એ તમે જોઈ શકો છો અહીંયા કે કઈ રીતના આમાં જે છે બધામાં સ્પેસ છે, એટલે તમારે કંઈ એડ કરવું હોય તો આમાં તમે કરી શકો છો વધારાનું. એ એક આ બુકમાં ફાયદો એ પણ છે, એટલે એ તમે જોઈ શકો છો. હવે તમે વિડીયો પોઝ કરીને બંને વાંચી શકો છો. અહીંયા હું તમને વિડીયો પોઝ જે છે એ તમે કરજો અને રીડિંગ તમે કરી લેજો. જેમ કે અહીંયા સજીવોમાં પોષણ અને વૃદ્ધિ, સજીવોમાં પ્રજનન, પછી અહીંયા પણ જે કાંઈ ટોપિક આપેલો હોય તમને સરખાઈ દઉં એટલે તમને ખ્યાલ આવે કે અને બધા ચેપ્ટર એવા જ છે, મેં બધા ચેપ્ટર જોયેલા છે. અહીંયા તમે જોઈ શકો સજીવોમાં જે છે એ લાક્ષણિકતા આપેલું છે, પછી સજીવોમાં પોષણ વૃદ્ધિ, સજીવોમાં પ્રજનન, એ મેં તમને બધું આગળ બતાવ્યું. એની પછી અહીંયા સજીવોમાં ચયાપચય આપેલું છે, એ ટોપિક અહીંયા છે, એટલો છે એ પણ ટોપિક અહીંયા આપેલો છે. સજીવોમાં સભાનતા એ અહીંયા આપેલું છે, એ તમે જોઈ શકો છો. પછી સજીવોમાં વિકાસ, તો કે સજીવોમાં વિકાસ અહીંયા આપેલો છે. સજીવોમાં શ્વસન, તો સજીવોમાં શ્વસન જે અહીંયા આપેલો છે આ ટોપિક એ તમે અહીંયા જોઈ શકો છો. સજીવોમાં શ્વસન એ ટોપિક અહીંયા પણ આપેલો છે. સજીવોમાં શ્વસન, તો એ ટોપિક એટલો જ છે અહીંયા, એ પણ તમે જોઈ શકો છો. હવે વિડીયો પોઝ કરીને તમે રીડ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો સજીવો દ્વારા ઉત્તેજનાનો પ્રતિચાર, એવું રીતના અહીંયા આપેલું છે, એ પણ અહીંયા જ આપેલું છે. સજીવ દ્વારા ઉત્તેજનાનો પ્રતિચાર અહીંયા જે છે એ તમે જોઈ શકો છો. હવે વિડીયો પોઝ કરીને અહીંયા બંને ટોપિક તમને વચાતા હોય છે, જે 2 થી 3 ટોપિક અહીં સજીવોમાં ઉત્સર્જન, સજીવોમાં ઉત્સર્જન એ અહીંયા આપેલું છે ને એ અહીંયા આપેલું છે. અહીંયા પાછળ હલનચલન તમે જોઈ શકો છો. આ બે તમે સરખાવજો એટલે તમને ખ્યાલ આવી જશે. એ તમે અહીંયા જોઈ શકો છો બંને કઈ માહિતી છે. આટલું એ માટે તમને બતાવશું કે તમને પરફેક્ટલી ખ્યાલ આવી જાય કે બંને બુકમાં કાંઈ ડિફરન્સ એટલો બધો છે નહીં. તમે જોઈ શકો છો આવી રીતના જે છે આખા ચેપ્ટર મેં જોયેલા છે, એવી જ રીતના આખી બુક આ બંને બનાવવામાં આવેલી છે. ખાલી એટલો ડિફરન્સ છે કે આમાં જે છે ઓનલાઈન અને MCQ અલગ કરેલા છે, આમાં બંને ભેગું છે, અને આમાં અલગ કરેલા છે એટલે કદાચ આમાં થોડાક MCQ ને ઓનલાઈન પ્રશ્નો વધારે આપેલા છે આ બુક કરતાં. એટલે આવી રીતના એક આ વિડીયો હતો, અને વિડીયો ગમે તો ખાસ કરીને લાઇક કરજો અને તમે તમારા મિત્રોને ખાસ શેર કરજો, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ આવે છે. તો એ માટે આ બુક હતું. અને બંને બુકના રિવ્યૂ જોવો તો આપણે ક્લાસ 3 બુકલોસમાં બંને બુકના રિવ્યૂ પણ અલગથી મૂકેલા છે, તો એ તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. અને આવી રીતના એક આ વિડીયો હતો, ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી. ઘણી બુકના કમ્પેરિઝનના વિડીયો પણ લાવવાની પૂરેપૂરી કોશિશ કરી, તો કારણ કે ઘણી બુક છે અત્યારે બંધ થઈ ગયેલી હોય છે અથવા માર્કેટમાં ન હોય તો એનો કમ્પેરિઝન વિડીયો નથી આવી શકતો. બાકી જે કંઈ મારી પાસે કોઈ પણ બુક અવેલેબલ થશે તો આવી રીતના કમ્પેરિઝન વિડીયો તમને બને આપે એટલે તમને ફાયદો રહી શકે, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો બુક સ્ટોરે જઈને કોઈ પણ બુક લઈ લેતા હોય છે. તો તેના માટે તમે આવી રીતના 2-5 મિનિટનો વિડીયો જોશો તો તમને ઘણો ખરો બેનિફિટ થઈ જશે. બુક કઈ સારી છે, કઈ ડીપમાં આપેલી છે અને કઈ તમારે લેવી એ પણ તમને ખ્યાલ આવશે. આવી રીતના એક વિડીયો હતો, એટલે ચેનલમાં તમે ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. તમને આવા નવા વિડીયો મળતા રહે છે, અને બુક લિસ્ટ પણ આપણી ચેનલમાં આવતું હોય છે, બુક રિવ્યૂ પણ આવતા હોય છે, એટલે ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. તમારા મિત્રોને ખાસ શેર કરજો, જેથી કરીને તેને પણ પૈસા બચી જાય, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો આમનો બુક લઈ લેતા હોય છે, તો તેને પણ સારો એવો ફાયદો થઈ શકે. આપણે ચેનલનો હેતુ એ જ છે કે ઘણા વિદ્યાર્થી મિત્રોને આમનામ જે બુક લેતા હોય તો એને પણ ખ્યાલ આવે અને વહેલી તકે સારામાં સારી બુક લઈ ખોટા પૈસા ન બગડે. થેન્ક યુ.